કરશન કાકાના ખેતરમાં બહુ બધા પક્ષીઓ છે. કાગડો છે, કોયલ છે. ક્રાવ ક્રાવ અહીંયા ને કૂકુ ત્યાં. ક્રાવ ક્રાવ અહીંયા ને કૂકુ ત્યાં. કરશન કાકાના ખેતરમાં બહુ બધા પક્ષીઓ છે. કબૂતર છે, ચકલી છે. ઘૂઘુ અહીંયા ને ચીચી ત્યાં. પ્રોજેક્ટ વિવેક વિદ્યા કાર્યક્રમ અંતર્ગત 6 થી 15 વર્ષના અંડર પ્રિવિલેજ બાળકો સાથે શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વાંચન ક્ષમતા વિકસાવવાનો છે. આ કાર્યક્રમની અંદર સ્ટોરી ટેલિંગ સેશન અને રેમિડિયલ સેશન લેવામાં આવી રહ્યા છે, જેમાં મહિનામાં 8 ઇનપુટ્સની મદદથી ભાષા અને ગણિત જેવા કૌશલ્ય વિકસે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્મોલ ગ્રુપ સેશન કરીએ છીએ. તેમાં અમે બાળકોને અવનવી વાર્તાઓ કહીએ છીએ, જેમાં જોડકના, ઉખાના અને અવનવી પ્રવૃત્તિઓ હોય છે, જે બાળક વિચારતા થાય છે. તેનાથી તેમનામાં મૌખિક અભિવ્યક્તિ, આત્મવિશ્વાસ અને સામાજિક અને ભાવનાત્મક સમજ તેમનાથી મળે છે. તેમને વાંચન પ્રત્યે આમ રસ જાગે. પણ આવી અલગ અલગ ઉખાના, જોડકના અને આવી અવનવી વાર્તાઓ દ્વારા એ કંઈક અલગ જ વિચારશે. એવી જ રીતે તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે. અમારે અહીંયા અમે ઈ-રિક્ષા દ્વારા બાળકોને બુક વિતરણ કરીએ છીએ, જેની અંદર બાળકોને વાર્તા વાંચવી ખૂબ ગમે છે. બુક વિતરણ કરવાથી અમે બાળકોની અલગ અલગ ક્ષમતામાં વધારો કરીએ છીએ, જેમાં સૌથી અગત્યની ક્ષમતા છે વાંચન. તો અમે દરેક બાળકને અલગ અલગ લેવલ પ્રમાણે બુક આપીએ છીએ, જેમાં નાના બાળકોને લેવલ 1ની બુક, જેમાં ચિત્રો વધારે હોય છે અને શબ્દ ઓછા હોય છે. મોટા બાળકોને લેવલ 2ની બુક, જેમાં થોડા શબ્દનો વધારો થઈ રહ્યો છે, અને લેવલ 3ની બુક છે, જેમાં વાક્ય અર્થપૂર્ણ હોય છે, જેથી બાળકો સારી રીતે બુક વાંચી શકે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિવેક વિદ્યા પ્રોજેક્ટમાં દીપક ફાઉન્ડેશનના વિદ્યાસાથી બહેનો દ્વારા મારી શાળાના બાળકોને લોકડાઉનના સમયે, કે જે સમયે શાળાનું સંપૂર્ણ શિક્ષણ કાર્ય બંધ હતું, તે સમયે શેરી શિક્ષણ માધ્યમે આ તમામ વિદ્યાસાથી બહેનોએ સુંદર મજાનું શૈક્ષણિક કાર્ય બાળકોની સાથે રહીને કરેલું છે અને બાળકોને વિષયાભિમુખ કરેલા છે. વધુમાં લોકડાઉન હોવાના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર જે કંઈ પણ અસર થઈ હતી, તે અસરને નાબૂદ કરવા માટે તેમની સાથે જ્ઞાન સાથે ગમ્મત, તદુપરાંત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેઓએ સુંદર મજાનું કામ કર્યું છે. તે બદલ રામગઢ પ્રાથમિક શાળા, સમસ્ત શિક્ષકગણ તથા અમારો વાલી સમાજ એમના આ કાર્યની ખૂબ જ પ્રશંસા કરે છે. અમે બાળકોને નાના જૂથમાં સેશન લઈએ છીએ, જેમાં બાળકોને ભાષા અને ગણિત શીખવાડીએ છીએ. ટેલેન્ટ દ્વારા બાળકો રમત ગમતમાં ભણી શકે છે. ટેકનોલોજીમાં અમે વોટ્સઅપ દ્વારા બાળકોને વાર્તાનો વિડીયો મોકલીએ છીએ, સાથે એક્ટિવિટીઝ પણ મોકલીએ છીએ, જે બાળકો બુકમાં લખી શકે, જેમાં બાળકો વાંચન, લેખન અને ગણનની क्षमता विकसे. थ्रू दिस प्रोजेक्ट विद्या बच्चों के घर घर जाके विद्यासाथी के थ्रू बच्चों को रीडिंग कॉम्प्रिहेंशंस के लिए बुक्स प्रोवाइड कर रहे हैं. स्मॉल ग्रुप सेशन हमें, जिसमें बच्चे 7 से 10 बच्चों के स्मॉल ग्रुप सेशन से उनको मैथ्स और लैंग्वेज के रेमेडियल सपोर्ट प्रोवाइड कर रहे हैं. साथ ही में ये जब करते हैं तो ये देख रहे हैं कि लोकल कम्युनिटी में से जो वुमेन्स हमारे साथ जुड़ी है, तो उनकी भी कौन सी ऐसी स्किल्स है जिसको हम इन्हांस करें या बढ़ाएं, तो वो आगे जाके कुल सेल्फ सस्टेन हो पाए. और तो इसी तरह से इस प्रोजेक्ट का जो एक ऑब्जेक्टिव था रीडिंग, आज वो बढ़ के दूसरे और ऑब्जेक्टिव को भी समावेश कर रहा है. साथ ही में हम उसमें कुछ स्किल्स भी डेवलप करना चाहते हैं, ताकि ये बच्चे आगे बढ़ के अपनी प्रोफेशनल लाइफ को भी अच्छे से जी पाए और अपनी लाइफ को ठीक तरह से सस्टेन कर पाए. We started the mobile library services in the rural areas of Maharashtra because children had no activities during the summer vacation when the schools were closed. So there was a demand that we start some hobby classes for children. And that was the time we thought of starting a library for children. So we thought of procuring books which are age appropriate for children in their local language, so that they have the desire to read. And we also added an innovation that we will have a local community volunteer to narrate the story, so that there is an interpersonal communication and children sit together irrespective
of their age, but a story is narrated, and then we stop the story halfway through and ask the children to continue. The idea was that children would then use their own imagination and creativity to finish the study, so that you get a wide spectrum of imagination from children. And because the schools were closed and children had no access to information technology, could not take the lessons which were given by schools, we started focusing on introducing maths and English and helping the children, particularly those who are in the remote rural areas, with their course curriculum. In future, we have very clear plan that we would be doing a competency assessment to see the impact of this intervention funded by Deepak Nitrite Limited from the CSR fund. So this is a very, very ambitious program. And we are doing this intervention not only in the rural areas of Maharashtra, we have replicated this model in Gujarat as well as in Telangana. So we have rural, semi-rural and urban population to cater to. We have about 3,500 children with whom we are working. So we hope to reach at least 10,000 children in near future with this program.